તો જય માતાજી મારા કલે જાઓ તો હું આજે ઉઠી ગયો છું 6:32 અને આજે તારીખ છે 15 એપ્રિલ અને આજે આપણા મિશનનો છે 55મો દિવસ। તો મારા કલે જાઓ અત્યારે હું આવી ગયો છું ધાબા ઉપર અને એકદમ મસ્ત એક્સરસાઇઝ થઈ ગઈ છે અને હું તમને કહેવાનો હતો કે મારું પીએસઆઈની એક્ઝામ કેવી ગઈ। તો પીએસઆઈની એક્ઝામ મારી બહુ મસ્ત ગઈ છે અને પાર્ટ એમાં મારા બહુ મસ્ત માર્ક્સ આવશે, સૌથી વધારે માર્ક્સ આવશે એવું મને લાગે છે, કેમ કે પાર્ટ બીમાં બહુ બધા થોડા ખોટા પડ્યા છે, પણ પાર્ટ એમાં જે ગણિત અને રિઝનિંગ હતું ને એ મારું બહુ બેસ્ટ ગયું છે, કેમ કે મને એ બહુ ગમે છે, ગણિત રિઝનિંગ મને બહુ ગમે છે, એટલે એમાં મારા બહુ સારા માર્ક્સ આવ્યા છે। તો હું એ સ્પેશિયલ વિડીયો બનાવવાનો છું કે કયા મારા ખોટા પડ્યા અને કયા સાચા પડ્યા છે, કેટલા મારા માર્ક્સ આવે છે, એ બધું જ જોઈ લેજો એ વિડીયો તમે। તો હાલો મારા કલે જાઓ, નહીં ધોઈને રેડી થઈને પછી પાછા ધાબા ઉપર આવી જઈએ અને પછી આજે બી લાઇબ્રેરી જવાનું છે મારા કલે જાઓ અને એક બીજો નવો ભાઈબંધ બી આવવાનો છે જે પીએસઆઈની એક્ઝામમાં અમને મળ્યો હતો। હાલો તો મારા કલે જાઓ, અત્યારે હું નહીં ધોઈને આવી ગયો છું ધાબા ઉપર અને અત્યારે આપણે શું કરવાનું છે ખબર, પીએસઆઈનું જે પેપર આપ્યું છે ને એનું સોલ્યુશન કરવાનું છે। તો હાલો મારા કલે જાઓ, સોલ્યુશન કરી લઈએ અને જોઈ લઈએ કે આપણા કેટલા માર્ક્સ આવે છે। તો હાલો મારા કલે જાઓ। તો મારા કલે જાઓ, અત્યારે મેં પાર્ટ એમાં સોલ્યુશન કરી એટલે મારા કેટલા સાચા પડ્યા ખબર, તમે વિશ્વાસ નહીં કરો, 85 મતલબ સમજો છો, 85 મારા સાચા પડ્યા, 8 ખોટા પડ્યા અને 7 મેં નોટ અટેમ્પ્ટ, એટલે 7 અટેમ્પ્ટ નહોતા કર્યા, કેમ કે હું કન્ફ્યુઝ થતો હતો, પણ 85 સાચા એટલે દેખ રહ્યો બાજા, હા ખુશી દેખ રહ્યો अपने दिल की 85 85 ઓહો હો, મતલબ 8 ખોટા પડ્યા એટલે એમાંથી 2 માર્ક્સ કાઢી નાખવાના, એટલે 83 માર્ક્સ આપણા પાર્ટ એમાંથી આવવાના છે। મારા કલે જાઓ, મજો મજો ભાઈ સાहब, સિસ્ટમ ફાड़ देंगे હે। તો મારા કલે જાઓ, મેં પાર્ટ બી નું બી સોલ્યુશન કરી નાખ્યું છે, એમાંથી મારા કેટલા સાચા પડ્યા ખબર તમને, હે 45 સાચા પડ્યા અને નોટ અટેમ્પ કેટલા ખબર, 12 મેં અટેમ્પ કર્યા નથી અને 43 મારા ખોટા પડ્યા, કેમ કે થિયરીમાં મને બહુ લોચા વાગે છે। મારા કલે જાઓ, થિયરી મને ઓછી ભાવે છે, ગણિત રિઝનિંગમાં કેટલા 85 આવ્યા, પણ થિયરીનું આવે ને એટલે 45 જ આવ્યા મારા કલે જાઓ, કેમ કે મેં પીએસઆઈ લેવલની તૈયારી કરી નથી, ગુજરાતીનું અને એ બધું હતું ને એમાં વધારે માર્ક ખોટા પડ્યા છે મારા કલે જાઓ, પણ કંઈ વાંધો નહીં, આપણે તૈયારી તો પીએસઆઈ લેવલની હતી નહીં, પણ અનુભવ બહુ મસ્ત મળ્યો છે। અને 130 માર્ક્સ એટલે બહુ મોટી વાત કહેવાય મારા કલે જાઓ। 130માંથી માઇનસ કેટલા થશે ખબર, લગભગ 50 ખોટા છે મારા, એટલે 20 અને 25 માર્ક્સ ઓછા થશે, એટલે 105 માર્ક્સ મારા 200માંથી, સમજો મારા કલે જાઓ, માઇનસ સંગાત ટોટલી મારા કેટલા 105 આવ્યા મારા કલે જાઓ મને લાગતેલું। અને પેલા પાર્ટ બીજું પેપર જે આપ્યું ને એમાંથી લગભગ 30-40 જેવા આવશે, એટલે લગભગ આપણે 150ની આજુબાજુ ટોટલ આવશે મારા કલે જાઓ એવું મને લાગી રહ્યું છે। મેં એક ભાઈએ કમેન્ટ કરી હતી, એને બી આ જવાબ આપ્યો છે કે 150ની આજુબાજુ આવશે, 2 પેપર ના થાય ને મારા કલે જાઓ, એવું ના વિચારતા કે એક જ પેપરના, 2 પેપર ના થાય, લગભગ આપણા 150 જેવા આવશે મારા કલે જાઓ। તો હાલો હવે નીચે જઈએ અને પછી લાઇબ્રેરીમાં બી જવાનું છે। હાલો તો મારા કલે જાઓ, અત્યારે હું મમ્મીને લઈને આવી ગયો છું દવાખાનામાં, કેમ કે મમ્મીને થોડા દિવસ પહેલાં કૂતરું કરી દીધું અને રસી મૂકવાની બાકી હતી મારા કલે જાઓ। તો આ જોઈ શકો છો, આ દવાખાનું છે મારા કલે જાઓ, અત્યારે અહીંયા આવી ગયો છું અને લાઇબ્રેરીમાં બી જવાનું છે, પણ હવે જોઈએ, ઘરે એક કામ છે ખેતરમાં, કામ પતશે ને આપણે લાઇબ્રેરીમાં જઈશું। તો હાલો મારા કલે જાઓ, મમ્મીને રસી મુકાઈ ગઈ છે, તો હવે ઘરે જઈએ। ત્યારે હું આવી ગયો છું અહીંયા, કેમ કે લાઇબ્રેરીમાં ગયો નથી અને ઘરે થોડું કામ હતું અને મારે બીજું એક વિડીયોનું બી કામ હતું, તો મારા કલે જાઓ હું આજે ઘરે જ રહ્યો છું અને ઘરે જ રહીને વાંચવાનું છે। તો હાલો મારા કલે જાઓ, વાંચવા માંડીએ। તો મિત્રો અત્યારે હું આવી ગયો છું કુવે, કેમ કે વાંચવા માટે મારા કલે જાઓ, આમ તો હું લાઇબ્રેરીમાં જવાનો કરતો હતો, પણ પછી મેં મારા ભાઈબંધને બી ફોન માર્યો, પણ એ બેમાંથી એક કંઈ નહીં આવ્યા, જે બીજો એક નવો ભાઈબંધ પીએસઆઈની એક્ઝામમાં મળ્યો તો એ બી આવવાનો હતો, પણ એનો બી ફોન નહીં આવ્યો, અને જે પરમનન્ટ મારો ભાઈબંધ જે આવે છે એનો બી એ કંઈક બહાર ગયો છે। મેં કીધું હવે કાલથી જ જઈશું અને ઘરે બી કામ હતું અને એક વિડીયો બી શૂટ કરવાની હતી, જે પીએસઆઈની મેં એક્ઝામ આપી ને એનું પેપર સોલ્યુશન કરવાનું હતું અને એની આખી વિડીયો બનાવવાની હતી અને બધું જ કે કેટલા મારા માર્ક્સ આવ્યા એ બધું જ મેં એ વિડીયોમાં તમને કીધું છે। તો એ વિડીયો તમે મારા કલે જાઓ જોઈ લેજો, આપણી યુટ્યુબ ચેનલ ઉપર આવી ગઈ છે। તો હાલો મારા કલે જાઓ, અત્યારે હવે આપણે વાંચવા બેસી જઈએ અને અત્યારે હું આજે બંધારણ વાંચવાનો છું। તો હાલો મારા કલે જાઓ। તો મારા કલે જાઓ, અત્યારે મેં લગભગ 2 કલાક જેવું વાંચ્યું છે અને અત્યારે હવે 4:30 થયા છે, તો હું હવે ઘરે જાઉં છું, કેમ કે થોડું દિમાગનું દહીં થઈ ગયું છે, કેમ કે પીએસઆઈની એક્ઝામમાં કેટલા 130 જ સાચા પડે મારા કલે જાઓ, બોલો મને લાગતેલું કે 150 પ્લસ પડશે સાચા, પણ કંઈ વાંધો નહીં, હવે 2 એક્ઝામની થઈને આજુબાજુ આપણે 150ની આજુબાજુ તો આવી જવાના માર્ક્સ, કેમ કે 2 એક્ઝામ આપણે આપી છે પરફેક્ટલી, ભલે સિલેક્શન થાય ના થાય ખબર નહીં, પરંતુ 130 માર્ક્સ એટલે બહુ મોટી વાત કહેવાય મારા કલે જાઓ, કેમ કે મેં પીએસઆઈ લેવાની તૈયારી નહોતી કરી, એટલા મસ્ત આવ્યા છે। તો હાલ હવે ઘરે જઈએ, દૂધ નાસ્તો કરીએ, પછી વાંચવાનો ટાઈમ મળશે તો વાંચીશું, આખર તો વિડીયો જોવાની છે, વિડીયો જોઈશું, કેમ કે બંધારણની આજે વિડીયો જોઉં એવું મૂડ છે, વાંચવાનું મૂડ નહીં થતું આજે, ખબર નહીં કેમ। તો હાલો
તો મારા કાલે જાઓ અત્યારે હું આવી ગયો છું ખેતરમાં અને ખેતરમાં જો આ ખેડવાનું કામ ચાલી રહ્યું છે. ટ્રેક્ટર આવી ગયું છે મારા કાલે જાઓ. તો આ કામ હતું, સવારમાં ટ્રેક્ટર આવવાનું હતું પણ સવારે ટ્રેક્ટર આવ્યું નતું. તો હાલો હવે આ કામ કરાવી દઈએ પહેલા. તો મારા કાલે જાઓ ખેતરમાંથી હું અત્યારે આવી ગયો છું ઘરે અને નહીં ધોઈને આવી ગયો છું અત્યારે ધાબા ઉપર. અને બહુ એક વાત કહેવી હતી મારા કાલે જાઓ કે મેં ઉતાવળમાં એક્ઝામ આપી. એક્ઝામ તો બહુ મસ્ત ગઈ છે. 130 જેવા માર્ક્સ આવ્યા છે મારા કાલે જાઓ. અને જે ખોટા પડ્યા છે એને માઇનસ કરતા લગભગ 115 જેવા માર્ક્સ મારા થાય છે મારા કાલે જાઓ. અને 115 તો આમ સારા કહેવાય મારા કાલે જાઓ, પણ ઘણા બધા જે ખોટા પડ્યા છે ને એ મારી ઉતાવળના કારણે ખોટા પડ્યા છે. મેં થોડું વિચાર્યું નથી કે આ આવશે કે આ આવશે, એવું વિચાર્યું નહીં. અને આડેધડ ફટાફટ કરવાના ચક્કરમાં, ટાઈમ બચાવવાના ચક્કરમાં મેં ઘણા બધા મતલબ કે 10 જેવા પ્રશ્ન મેં ખોટા કર્યા છે. મને આવડતા છતાં મેં ઘરે આવીને જોયા ને તો મેં કીધું આ તો મને આવડે એવો હતો, તો મેં કેમનું આવું થયું. પછી મેં વિચાર્યું કે મેં ઉતાવળ કરીને એના ચક્કરમાં મારે આવું થયું છે. તો જો તમે બી એક્ઝામ આપવા જાઓ ને તો ઉતાવળ ના કરો, એકદમ શાંતિથી પરફેક્ટ ડિટેલ વાંચજો. 1-2 પ્રશ્ન છૂટી જશે, એ કરી દેશો તો ચાલી જશે, પણ ખોટા પડશે ને તો બહુ ખોટું લાગશે. અને તમને આવડતા ખોટા પડે ને તો બહુ ખોટું લાગે. મારે એવું થયું. એક પ્રશ્ન કરો ખબર તમને, એઆઈનો પૂછેલો, એઆઈનું ફૂલ ફોર્મ, તો મેં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ આવે એની જગ્યાએ બીજું કશું કરી દીધેલું. બોલો મારા લઈ જાઓ. તો એ મારી ભૂલ કહેવાય. ને એઆઈનું ફૂલ ફોર્મ કોણ ના જાણતો હોય, મને બી ખબર જ હતી, પણ કે ઉતાવળના ચક્કરમાં ફટાફટના ચક્કરમાં મેં એ કરી દીધું. બોલો, ટાઈમ બચાવવાના ચક્કરમાં. તો આવી તમે બી ભૂલ ના કરતા. તો હાલો મારા કાલે જાઓ. કાલથી લાઇબ્રેરીમાં જવાનું શરૂ કરી દઈશું, પણ કાલે બી ખેતરમાં હજુ પાણી વાળવા જવાનું છે. તો સવારે પાણી વાળીને પછી લાઇબ્રેરીમાં જવાનું જ છે કાલે. તો ગમે તેટલા વાગે કાલે લાઇબ્રેરીમાં જઈશું. કેમ કે ઘરે રહીને વંચાતું નહીં. મેં આજે ટ્રાય કર્યો પણ કશું બહુ એટલું બધું વંચાયું નહીં. લગભગ 2 કલાક જેવું જ વંચાયું છે. અને અત્યારે હવે બંધારણનો વિડીયો બી જોવાનો છે. તો હાલો મારા કાલે જાઓ. જય માતાજી. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.